લોકશાહીમાં પ્રજાને અધિકાર હોય છે કે તેને કોને વોટ આપવા, કઈ રીતે આપવા અને કેમ આપવા, કયા ઉમેદવાર પસંદ કરવા. પરંતુ હવે ખરેખર લોકશાહી જીવે છે ખરી? આ સવાલ એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે એવા કિસ્સાઓ સામે આવ્યા છે ઘણી બધી જગ્યાએથી. એક બે હોત તો એને તમે ઇગ્નોર પણ કરી શકો, પરંતુ 4-4, 5-5 જગ્યાએથી એવા કિસ્સા સામે આવ્યા છે જ્યાં આગળ પ્રજાએ મત ન આપતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્રજાનું કામ કરવાનું બંધ કરી દીધું. શું ખરેખર આ લોકશાહી છે? અને ખરેખર જોવા જઈએ તો શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હારને પચાવી નથી શકતા? કારણ કે આ તો તાલુકા લેવલની હાર છે, અને જો તાલુકા લેવલની હાર પચાવી ન શકતા હોય તો ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસથી વિચાર કરવો જોઈએ. આ સાથે જ ચર્ચા કરવી છે જગદીશ વિશ્વકર્માના એ નિવેદનને લઈને, જેમાં એમને ગેનીબેનની વાત કરી હતી. કારણ કે અહીંયા પણ એ ભારતીય જનતા પાર્ટીના નેતાનું અભિમાન જ બતાડી રહ્યું છે કે એમને ગેનીબેન માટે જે પ્રકારની વાત કરી, અને કોંગ્રેસે હવે તેને નારી વંદન, નારી સન્માન સાથે જોડી દીધી છે. ગેનીબેન આખા મામલે શું બોલ્યા છે તેની વાત આપણે કરીશું. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી છે, તેની પણ ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ગોપી ઘાંઘર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે આઝાદ દેશમાં જીવી રહ્યા છીએ. શું ખરેખર આપણે આઝાદ છીએ ખરા? આ સવાલ એટલા માટે પૂછી રહી છું, એ પણ આટલા વર્ષ પછી. કારણ કે ક્યાંક ને ક્યાંક અત્યારે નેતાઓ પ્રજાને ગુલામ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. લોકશાહીની અંદર મતદાન થયું, મતદાનમાં દરેક વ્યક્તિને અધિકાર હોય છે, દરેક ગામને અધિકાર હોય છે કે તેને કયા ઉમેદવારને વોટ આપવો. પરંતુ ત્યાં વોટ આપ્યા બાદ વિકાસના જે કામો થયેલા હતા તે કામને પણ ત્યાંથી હટાવી દેવામાં આવે. માનો કે આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હતો, તે આરસીસીના રોડને ઉખાડી દેવામાં આવ્યો. જે સોલર લાઇટ થાંભલો લગાવવામાં આવ્યો હતો ગામની અંદર, તે સોલર લાઇટ થાંભલાને પણ ઉખાડીને લઈ ગયા. એટલું જ નહીં, જ્યારે બનાસકાંઠાની અંદર જે પશુપાલકો દૂધ જે છે તે ડેરીમાં ભરે છે, તેવા પશુપાલકોનું દૂધ ભરવાની ના પાડી દેવામાં આવી. અરે હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે ભરૂચની અંદર એક પિતા પુત્ર તલવાર લઈને રોડ વચ્ચે આવી ગયા અને કહી દીધું કે અમને જેમને વોટ નથી આપ્યા તેઓ હવે પોતાની હાલત જોઈ લો. શું ખરેખર આ લોકશાહી છે ખરી? મતદાન થયું, મતગણતરી થઈ, હારને લોકોએ પોલિટિકલ પાર્ટીએ સ્વીકારી લીધી, જીતને પણ ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લીધી. પણ જે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નથી જીત્યા ત્યાં આગળ હવે ધીરે ધીરે તેમની દાદાગીરી સામે આવી રહી છે. તેમને એવું લાગી રહ્યું છે કે અમે અજય છીએ, કારણ કે અમને કોઈ હરાવી નથી શકતું. અહીંયા અમારી જીત તો નિશ્ચિત જ હોવી જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ ભૂલી ગયા કે જીત જનતા નક્કી કરતી હોય છે. જનતા તેમના વોટ આપે છે. એ જ્યારે પોતાનો એક વોટ આપે છે, એ એક વોટના આધારે કોઈ પણ વ્યક્તિની હાર અને જીત નક્કી થતી હોય છે. એનો હિસાબ જનતા કરતી હોય છે કે નેતાએ સારા કામ કર્યા છે, નથી કર્યા, વિકાસના કામ કર્યા છે કે નથી કર્યા, કે પછી ત્યાં આગળ જે સમસ્યાઓ હતી તે સમસ્યાઓનું સમાધાન કર્યું છે કે નથી કર્યું. આના આધારે મતદાન થતું હોય છે. પરંતુ આ મતદાન પત્યા બાદ જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી જીત્યા ત્યાં આગળ હવે તેમની દાદાગીરી સામે આવી રહી છે. આ દાદાગીરીને લઈને આમ જોવા જઈએ તો મારી પાસે એવી ઘણી બધી તસવીરો આવી. તેની શરૂઆત આપણે કરીએ છીએ દાહોદથી, કારણ કે દાહોદના એક ગામની અંદર થાંભલો ઉખાડીને લઈ ગયા. આ થાંભલો ભારતીય જનતા પાર્ટી, આ પહેલાં ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે સદસ્ય હતા તાલુકા પંચાયતના તેઓ હતા. ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્યાંથી ગયું ને આ ગામે કોંગ્રેસને વોટ આપ્યા, એ સદસ્ય હારી ગયા. એટલે એમના સમયમાં જે કામ કરવામાં આવ્યું હતું, જે ઇલેક્ટ્રિકનો સોલર પેનલથી ચાલતો થાંભલો હતો, તે થાંભલાને ત્યાંથી ઉખાડીને લઈ ગયા. કેમ? સવાલ પૂછીએ છે. એ જનતાના પૈસા હતા, એ ટેક્સના પૈસા હતા, એ ભારતીય જનતા પાર્ટીના નેતાના પોતાના ખિસ્સાના પૈસા નહોતા. અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ કદાચ બની શકે કે અમે એવું નથી કહેતા કે હોય પણ શકે, કારણ કે આ તો જનતા છે અને જનતા આવી બધી ચર્ચા પણ કરતી હોય છે. કારણ કે ત્યાં આગળ જે રીતે આ થાંભલાને ઉખેડવામાં આવ્યો એટલું જ નહીં, ત્યાં જનતા ના પાડતી રહી છતાં આ થાંભલાને ઉખેડીને ત્યાંથી લઈ જવામાં આવ્યો.
બીજો એક કિસ્સો સામે આવ્યો, એ બનાસકાંઠાનો સામે આવ્યો. બનાસકાંઠાના ગામની અંદર જે ડેરીમાં દૂધ ભરવામાં આવે છે, એ ડેરીમાં ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના નેતા હારી ગયા તો ડેરીમાં દૂધ ભરાવવાની ના પાડી દીધી. એટલે દૂધ ઉત્પાદકો, કારણ કે દૂધ છે બગડી જશે, એટલે દૂધ ઉત્પાદકો પણ ચિંતામાં મુકાઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવું છે કે ભાઈ અમે નહીં કરીએ તો અહીંયા આગળ અમારી મરજી વગર કે અમારી જીત વગર પત્તું પણ ન હલવું જોઈએ. એટલે આજે અભિમાન આવી ગયું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં. એમાં પણ આજે તો હદ થઈ ગઈ કે છોટા ઉદેપુરની અંદર આખો આરસીસીનો બનેલો જે રોડ હતો એ રોડને ઉખેડી દેવામાં આવ્યો. એ રોડને ઉખેડી દેવામાં આવ્યો એટલું જ નહીં, ત્યાંના લોકોએ જ્યારે કમ્પ્લેન કરી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, ત્યાં આગળ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા તે જીતી ગયા હતા અને ત્યાં આગળ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચ્યા. જ્યારે ત્યાં આગળ કમ્પ્લેન કરવામાં આવી તો તેમને દ્વારા એવું કહેવામાં આવ્યું કે એ તો મેં મારા પર્સનલ ખર્ચેથી બનાવી આપ્યો હતો એટલે મેં રોડ તોડી નાખ્યો. આ કઈ પ્રકારની લોકશાહી, આ કઈ પ્રકારની વાત ભારતીય જનતા પાર્ટીના નેતાની? તમે એ રોડ બનાવ્યો હતો તો વિકાસ માટે બનાવ્યો હતો, તમે એ રોડ કર્યો હતો તો એટલા માટે કર્યો હતો કે જનતાને ત્યાં આગળ સગવડ મળી રહે, પણ તમે ચૂંટણી હારી ગયા એટલે રોડને આવી રીતે ખોદાવી નાખવાનો. ત્યાં આગળ રાધિકા રાઠવા અને જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, આ બંને જણાની વાત પણ સાંભળી લઈએ. તમે જ પોતે વિચારજો કે ખરેખર શું રાજનીતિ આ કક્ષા ઉપર જતી રહી છે? છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે. એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે. એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. હવે એ મને જાણવા મળ્યું ત્યાં સુધી એવું છે કે એમની પોતાની માલિકીની જમીનની અંદર રસ્તો નીકળેલો છે ને એ લોકોનો કંઈક પારિવારિક મામલો છે એવું મને જાણવા મળ્યું છે અને હજી હું સ્થળ ચકાસણી કરી નથી એટલે આનાથી વિશેષ હું કંઈ કહી ન શકું, પણ મને લાગે ત્યાં સુધી આ એક પારિવારિક મામલો હશે એવી મને ખાતરી છે. ધાક ધમકી કે એ બીજી બધી વાતો ખોટી છે, એમાં તો એ કોઈ વિષય નથી અને મને કંઈ વિશેષ આમાં દેખાતું નથી. કાં તો વિરોધીઓને એક બહાનું મળી ગયું હશે આ બાબતે, બાકી એવો કોઈ વિષય નથી. રોડ ઉખાડવા સુધીની વાત તો બરાબર હતી, ઠીક હતી, ચલો માની પણ લઈએ કે રોડ ઉખાડી દીધો, પણ ભાજપના નેતા ભરૂચની અંદર પિતા અને પુત્ર તલવાર લઈને સામે આવી ગયા. એ તલવાર લઈને એટલા માટે સામે આવી ગયા
કારણ કે ત્યાંની જનતાએ તેમને નકારી દીધા હતા, તેમને વોટ નહોતા આપ્યા અને વોટ ન આપવાના કારણે તેમની હાર થઈ હતી. હાર બાદ એમને એટલો બધો ગુસ્સો આવી ગયો કે તેઓ તલવાર લઈને જાહેર રસ્તા ઉપર આવી ગયા અને કહી દીધું કે જે લોકોએ અમને મત નથી આપ્યા તેમને હવે આ તલવારનો સામનો કરવો પડશે. એટલે ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે શું ખરેખર ગુજરાતની અંદર કાનૂન અને વ્યવસ્થા નથી? જે કાનૂન અને વ્યવસ્થા પોલીસ દ્વારા એવું કહેવાય છે કે સરઘસ કાઢવામાં આવે છે, ત્યાં આગળ લોકોને દંડા મારવામાં આવે છે, તો શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પોલીસે FIR તો કરી લીધી છે, પણ શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ઉમેદવાર હતા તેઓ હજી પોલીસને મળતા નથી? કારણ કે 24 કલાકથી વધારેનો સમય વીતી ગયો છે, હજી સુધી તેમની ધરપકડ નથી કરવામાં આવી. એટલે સવાલ ઊભો થઈ રહ્યો છે કે FIR તો તમે કરી લીધી કારણ કે તે વિડીયો સામે આવ્યો હતો, વિડીયો સામે આવ્યો, પોલીસે FIR કરી, પણ તેમની ધરપકડનું શું? હજી સુધી ધરપકડ આખા મામલે કરવામાં નથી આવી. એટલે હવે જનતા જ વિચારે કે ખરેખર શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની હારને પચાવી નથી શકતા? 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું શાસન ગુજરાતની અંદર છે અને એક હથ્થું શાસન હોવા છતાં જો આ પ્રકારની સ્થિતિ હોય, કારણ કે આ તો તાલુકા લેવલની સૌથી નાના લેવલની ચૂંટણી જેને કહી શકાય, આ એ ચૂંટણી હતી અને જો એમાં પણ હાર નથી પચાવી શકતા તો પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠામાં ગેનીબેનની જીતને કઈ રીતે પચાવી શકે? અહીંયા પણ બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા ગયા હતા. જગદીશ વિશ્વકર્મા ત્યાં આગળ પોતે અભિવાદન કાર્યક્રમમાં ગયા હતા. જે જનતાએ તેમને વોટ આપ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત છે, તે કાર્યકર્તાઓને અભિવાદન કરવા માટે ત્યાં આગળ પહોંચ્યા હતા. અભિવાદન કાર્યક્રમ હતો, વિજય ઉત્સવ હતો અને વિજય ઉત્સવમાં હરખમાં ને હરખમાં જગદીશ વિશ્વકર્મા એવું બોલી ગયા કે જેણે હવે વિવાદને જન્મ આપી દીધો છે. કોંગ્રેસ આ મુદ્દે કોઈ પણ રીતે તૈયાર નથી. કોંગ્રેસ કહી રહી છે કે આ આખા મુદ્દે જે એમને ગેનીબેન માટે નિવેદન આપ્યું, જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું, પણ એક સ્ત્રીને ક્યાંક ને ક્યાંક અપમાન કરતું આ નિવેદન છે અને સ્ત્રી અપમાનની વાત થઈ રહી છે અહીંયા આગળ. કારણ કે જ્યાં આગળ દેશના પાર્લામેન્ટમાં નારી સન્માનની વાત થતી હોય, 33% રિઝર્વેશનની જ્યાં વાત કરવામાં આવતી હોય, ત્યાં એક ગેનીબેનની જીત બાદ જગદીશ વિશ્વકર્મા જે રીતનું નિવેદન આપી રહ્યા છે કે તેમના પાલવમાંથી બધી જ સીટો અમે લોકોએ આંચકી લીધી છે, તો ક્યાંક સ્ત્રીનું જે પાલવ હોય છે તે પાલવ ખરેખર આંચકવા માટે હોય છે? આવા સવાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ તો ટ્વીટ કરી દીધી. રાહુલ ગાંધીએ આને સ્ત્રીનું અપમાન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ તો અહીંયા આગળ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે જ્યાં આગળ પાર્લામેન્ટમાં ચર્ચા કરવામાં આવતી હતી, 33% અનામતની વાત કરવામાં આવતી હતી, ત્યાં સ્ત્રીનું અપમાન થઈ રહ્યું છે અને એ અપમાન ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કરી રહ્યા છે, તો તેમને માફી માંગવી જોઈએ. આ આખા મુદ્દે ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું, એટલે ગેનીબેને પણ અહીંયા આગળ જગદીશ વિશ્વકર્માને સ્પષ્ટ શબ્દમાં સંભળાવી દીધું છે. પહેલાં જગદીશ વિશ્વકર્માને સાંભળીએ અને તેમના બાદ આપણે સાંભળીએ કે ગેનીબેન ઠાકોર અહીંયા આગળ શું કહી રહ્યા છે. ભાઈ છે મિત્રો, તમને સૌને નતમસ્તક વંદન કરવાનું મન થાય અને પાલનપુર આવ્યો કાર્યકર્તાના ઘરે, આપણા કોષાધ્યક્ષના ઘરે ભોજન લેવા જવાનું થયું. હું, કીર્તિસિંહ, ધવલભાઈ થી માંડી બધા જ લોકો બેઠા હતા. પેલા મગરવાડા દર્શન કર્યા મણિભદ્ર વીરના, ત્યારે વિજય સોમજી મહારાજ પણ હતા. બધા જ લોકો એક જ ચર્ચા હતી. વડગામના કાર્યકર્તા મિત્રો જોડે બેઠો તો ફલજીભાઈ, અને ત્યારે કીર્તિસે કીધું કે સાહેબ, આ વખતે બનાસની જનતાએ, બનાસના કાર્યકર્તાઓએ મન બનાવી લીધું છે, આકાશ પાતાળ એક થાય, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો એ બનાસકાંઠામાં ફરકાશે. મારા કાર્યકર્તા જયારે મન બનાવી લે, ગમે તેવું વાવાઝોડું હોય, આંધી તુફાન હોય, એની સામે લડવા માટે તૈયાર આ કાર્યકર્તા છે. જે વખતે 2024માં આપણા રેખાબેન કદાચ એક સીટ આખી 2 વખત 26 માંથી 26 સીટો એ 6.5 કરોડ ગુજરાતીઓએ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપી હતી. અને કદાચ આ વખતે 2024માં
આપણને જે એક સીટનું રંજ હતું એ માત્ર બનાસને નહીં આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26 માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે. એનું રેન્જ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ જનતાએ મિત્રો પરિપૂર્ણ કર્યું અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે. આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. મારે આવનારા દિવસોમાં મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, બનાસના મારા કાર્યકર્તાઓ, આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે. વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે. એ જ રીતે વાવ થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું. આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને. આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે. અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિ ને એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું. એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે, એમને માફી માંગવી જોઈએ. અને બહુ એવડો મોટો પાવર હોય, સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ. અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે. અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે. અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે, પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે. થેન્ક યુ. સ્પષ્ટ છે કે આ આખા મુદ્દે કોંગ્રેસ હવે ચલાવી લેવાની વાતમાં નથી, કારણ કે કોંગ્રેસ પાસે એક જ સાંસદ છે અને એ સાંસદ ગેનીબેન છે. ગેનીબેન તો જ્યારે ચૂંટણીનો પ્રચાર કરતા હતા ત્યારે પાલવ પાથરીને જનતા પાસે મતના આશીર્વાદ માગતા હતા અને એ મતના આશીર્વાદની સામે જનતાએ તેમને આશીર્વાદ પણ આપ્યા. ક્યાંક પાલવ પાથરીને તેમને 11 રૂપિયા, 21 રૂપિયા, 101 રૂપિયા તાકી એ ચૂંટણી લડી શકે અને જ્યાં આગળ સત્તા છે તેની સામે ગેનીબેન અડીખમ ઊભા રહી શકે. ગેનીબેનને બનાસકાંઠાના લોકોનો એ પ્રેમ મળ્યો. બનાસની બેન, ગેનીબેનનું સ્લોગન આવ્યું અને હવે જ્યારે જગદીશ વિશ્વકર્મા દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે કે ખરેખર શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં આટલું બધું અભિમાન આવી ગયું છે? આપને અમારો અહેવાલ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.